नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहूनम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेशिं पदमं हवै मङ्गलम् धर्मला पेथरशा मंत्री ઘીનો વેપાર કરે અને લોકો બધા ઘી લઈને પણ આવે, એ ખરીદ કરવાનું અને લેવા આવે એને વેચવાનું, એટલે એક જ જગ્યાએ ઘી આવે પણ ખરું અને જાય પણ ખરું. એક દિવસ એક માળી પોતે ઘીનો ગાડવો લઈને આવ્યા. અલગ અલગ ગામડેથી અલગ અલગ લોકો ઘી લઈને આવતા હોય. માળી ઘી લઈને આવ્યા તો પેથરશા મંત્રી એમને પેલું એક વાસણ ધર્યું કે આમાં ઘી ઠલવી દો. વાસણમાં છે ને પેલા આંકા પાડેલા, એટલે જેટલું ઊંચું આવે એટલું ગણીને એટલા પૈસા ચૂકવી દેવાના. વાસણ મૂક્યું અને પેથરશા મંત્રી કામે વળગ્યા. મારી થોડાક વિશ્વાસુ હતા તો વાંધો નહીં, તો ધ્યાન ન આપ્યું. અચાનક એમની નજર ગઈ તો એમને જોયું કે માળી હજુ ઘી ઠલવ્યા જ કરે છે. આટલી વારમાં તો પેલો ગાડવો ખાલી થઈ જવો જોઈએ, પણ નથી થયો. હશે ભાઈ, અડધી એક મિનિટ ઓર નીકળશે, ધીમે ધીમે જતું હશે. 1 મિનિટ પછી જોયું તો ઘી ચાલુ જ છે, પડ્યા જ કરે. અને પછી જોયું તો બીજી 2 મિનિટ સુધી ચાલુ રહ્યું. હવે આટલા ગાળવામાં ઘી હોય કેટલું, પણ એ તો ચાલુ ને ચાલુ જ રહે. એટલે પેથરશા મંત્રી એટલે માળીને કીધું કે માળી એક કામ કરશો, તમે જે ઘી વેચવા લાવ્યા છો ને, પણ અંદરની એક ઈચ્છા થાય છે કે આ જે ગાડવો છે તમારો ઘીનો, એ ગાડવો અને બધું તમે જે રીતે ઘી લાવ્યા ને બધું અહીંયા મૂકતા જાઓ ને, હું તમને ભેગા જ પૈસા દઈ દઉં. માળીએ કીધું કેટલું? ઘી કરતા 1 રૂપિયો ઉપર. માળી વિચાર કરે કે આ ગાડવો 25 પૈસાનોય નથી, અને ગાડવાની નીચે જે ઈંઢોણી છે એ તો મેં હમણાં બનાવેલી છે, તેનું તો કંઈ મૂલ્ય બી નથી. 1 રૂપિયો આખો મળતો તો વાંધો શું છે? માળીએ કીધું લે દીકરા રાખ, અને એ વધારે 1 રૂપિયો લઈને નીકળી ગયા. બધા વિચાર કરે લોકો, પેથરશા મંત્રી તમારે ગાડવાની કાં જરૂર પડી, અને ઈંઢોણી પણ મુકાવી દીધી. મંત્રીએ કીધું કે જો ભાઈ, એક વસ્તુ સમજો, પેલા માળી રેડતા જ રહ્યા અને છતાંય ખાલી ના થયું. આ ગાડવાનો તો ચમત્કાર ના હોય, એ માળીને ભલે સમજણ ન પડી, પણ જે છે આ ઈંઢોણીમાં કશુંક છે. આ ઈંઢોણી એના ઘરની નથી. એટલે એવું થયું હશે કે માળી ઘરેથી નીકળ્યા ને ત્યારે ઘડો તો કાખમાં લીધો હશે, પણ રસ્તામાં માળીનો હાથ દુખી ગયો હશે. તેને થયું હશે માથે મૂકી દો એટલે વજન છૂટે, ઉચકવાની ઝંઝટ. પણ માથે મૂકવા માટે માથા પર તો કેવી રીતે મૂકીએ, તો પેલી ઈંઢોણી બનાવવી પડે. એટલે માળી જ્યાં ચાલતા હશે ત્યાં રસ્તામાં જે વેલ હશે એના હાથમાં આવી વેલ ખેંચી એને ગોળ ગોળ વાળીને ઈંઢોણી બનાવી હશે, અને ઈંઢોણી માથે મૂકીને લઈ આવ્યા હશે. પણ વેલ હશે ચિત્રાવેલ. એ ચિત્રાવેલી હોય તો એ વેલ પર તમે જે પણ મૂકો અને પછી એ વેલ સાથે ઉપાડીને એને ખાલી કરો તો એ ખાલી જ ના થાય. જાણે ગૌતમ સ્વામીનો અંગૂઠો પડી ગયો, બરાબર, વર્ષે તપમાં આવું મળી જાય તો બહુ સારું પડે. ઘણીવાર ઘણું ખૂટી જતું હોય છે અહીંયા તો, એટલે એવું સારું પડે કે ભાઈ આ વસ્તુ આવી રીતે કે ચિત્રાવલી પર મૂકી દીધી એટલે પછી કંઈ પ્રોબ્લેમ જ નહીં. મંત્રીએ કીધું પણ એ માળી પાસે આ વસ્તુ હું રહેવા દે તો માળીને એવા પુણ્ય નહોતા કે આ વસ્તુ સચવાય, એટલા માટે મેં ખરીદી લીધી. માળીને આનંદ આપીને મોકલી આપ્યા, મેં લઈ લીધી. અને એ પછી ચિત્રાવેલના આધારે એ પેથરશા મંત્રી એને ખૂબ તરક્કી કરી. આ તે એક વાર્તા છે. જ્ઞાની ભગવાન તો આ વાર્તા સાથે એક બોધને જોડી દે છે કે ચિત્રાવલી પર જે પણ મૂકો એ અનંત થઈ જાય. તમે એને ઠલવ્યા કરો એ ચાલુ જ રહે, એ પૂરું જ ન થાય. જ્ઞાની ભગવાન તો કહે છે કે આ સંસાર માટે તમારી વાસના એ ચિત્રાવેલી જેવી થઈ ગઈ છે. એ વાસના પર તમે જે પણ રાખો છો
એ પછી પૂરું જ નથી થતું, એ ચાલુ જ રહે છે, ચાલુ જ રહે છે. તમને એમ થાય છે કે આ કરીશ તો પૂરું થઈ જશે ને પછી આ કરીશ તો પૂરું થઈ જશે, પણ એ પૂરું થતું જ નથી. કેમ કે નીચે વાસનાની ચિત્રાવેલી મૂકેલી છે. એ ચિત્રાવેલી જ્યાં સુધી છે તમે ગમે એટલો ખાલી કરવા પ્રયત્ન કરશો એ ભરાયા જ કરશે, ભરાયા જ કરશે. કેમ કે મૂળમાં વાસના પડી છે. તમે કેટલી વાર કહો છો સાહેબ આટલો પ્રયત્ન કરીએ પણ ઓછું નથી થતું. કેમ નથી થતું? કેમ કે પેલી ચિત્રાવેલીની ઈંધોણી રાખીને બેઠા છે. શ્રાવકનો પહેલો પ્રયત્ન કયો હોય કે મારી જે વાસના છે, બરાબર, વાસનાનો અર્થ માત્ર સ્ત્રી પુરુષના સંબંધ પૂરતો ન લેતા મારો પૂતગલ પ્રત્યેનો જે પ્રેમ છે એ પ્રેમને હું કોઈક રીતે સીમિત કરી દઉં, કોઈક રીતે એ પ્રેમને હું એક બિંદુ પર લાવીને અટકાવી દઉં અને પછી છેવટે એ બિંદુનો પર છેદ કરી દઉં. માટે આપણે ત્યાં જેટલા પણ ઇન્દ્રિયોના સાધનો છે એ બધાને પ્રભુ પૂજામાં વાપરવાના કહી દીધું. આખરે તે પૂતગલ પ્રિયતા જ છે, તમારે એનાથી ઉપર ઉઠવાનું જ છે. પણ પૂતગલ પ્રિયતા પણ પ્રભુ આગળ એટલે કબૂલ કરી છે કેમ કે તમને જે દુનિયામાં ગમે છે એ પ્રભુને અર્પી દો. તમને ગમે છે કે તમારા દરવાજા સારા કોતરકામવાળા હોય તો એમાં તમે મોહ જ કરવાના છો. જીનાલયના દરવાજા કોતરકામવાળા બનાવી દો. તમને કોઈ રંગ બહુ ગમે છે, તમે મોહ જ કરવાના છો, એ રંગથી પ્રભુને જ સજાવી દો. તમને સુગંધ લેવી બહુ ગમે છે, તમે અત્તરના કુંજાના કુંજા પ્રભુ પર જોડી દો. તમને ફૂલો બહુ ગમે છે, એ ફૂલોથી પ્રભુને શણગારી દો. તમને મુલાયમ સ્પર્શ બહુ ગમે છે, એ સ્પર્શનું વસ્ત્ર લઈને પ્રભુની અંગરચના કરી દો. તમને નૃત્ય કરવું બહુ ગમે છે, એ નૃત્ય પ્રભુમાં વાપરી દો. તમને શબ્દ બહુ ગમે છે, એ શબ્દ એ પ્રભુ ભક્તિમાં જોડી દો. તમારી ઇન્દ્રિયોના જેટલા પણ વિષયો છે એ બધા જ વિષયોને એક બિંદુ પર લાવી દો પ્રભુ. તમારી બધી જ વાસનાઓ એને એક બિંદુ પર જોડી દો પ્રભુ. અને પછી શું આવશે? તો એ બિંદુ પૂરતી જ તમારી આસક્તિ રહી એનો છેદ ઉડાડવો સહેલો બનશે. અત્યારે તમારી આસક્તિ અનેક જગ્યાએ પથરાયેલી છે અને અનેક જગ્યાએ પથરાયેલી આસક્તિ ક્યાં કેવી રીતે ઓછી કરવી એ સમજાતું જ નથી. એક જગ્યાએ ઓછી કરવા જાય તો બીજી જગ્યાએ વધી જાય છે. માટે આસક્તિને તોડતા પહેલાં એને કેન્દ્રિત કરવી જરૂરી છે. અને કેન્દ્રિત કરવાનું કામ કરે એનું જ નામ શ્રાવક. શ્રાવક ધર્મ એ વાસનાના કેન્દ્રીકરણમાં છે અને કેન્દ્રીકરણ કરેલી વાસના એના ઉચ્છેદમાં છે. આપણે ત્યાં ધર્મમાં જેટલી પણ ભૌતિકતાને સ્થાન છે એ ભૌતિકતા માત્ર ને માત્ર વાસનાના કેન્દ્રીકરણ માટે છે અને કેન્દ્રીકરણ પછી એ જ વાસનાના ઉર્ધ્વીકરણ માટે છે. કેન્દ્રિત થયેલી વાસના એ પછી ધીમે ધીમે ઉપર લઈ જવાની છે. તમે જિનાલયમાં એક વસ્તુ જોઈ હશે, આપણે દીવો કેમ કરાવીએ છીએ? ચૈતન્યનું પ્રતીક છે, એ તો વાત સાચી, બરાબર. પણ તમે એક બીજી વસ્તુ માર્ક કરજો, જ્ઞાની ભગવંતોએ કીધું કે કદાચ તમે દીવાને પેક કરી દો, બરાબર, અને પછી તમે એનો ઉલટો કરો, જ્યોત ક્યાં જશે? નીચે કે ઉપર? દીવાને ઉલટા કર્યા પછી પણ જ્યોત ક્યાં જશે? ઉપર જ જશે. દીવો તમને શીખવાડે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારા આત્માની ગતિ તો ઉર્ધ્વ જ રાખો. પરિસ્થિતિ ગમે તે જ આવે, તમારા ચૈતન્યની જ્યોત એને તો ઉર્ધ્વગામી જ રાખો. સંસારની રીતે તમે નીચે જતા હોઈ શકો છો, પણ તમારે ચૈતન્યની જ્યોતને તો ઉપર તરફ જ રાખવાની છે. દીવાને આડો તેડો ગમે એટલો ફેરવો, જ્યોત ઉપર હશે. સંસાર તમને ગમે તેટલા રગદોળી નાખે, તમારી જ્યોત તો ઉપર તરફની જ રહેવી જોઈએ. ભાગ્યશાળી. ચિત્રાવેલી જેવી વાસના એનું કેન્દ્રીકરણ કરી એની ઉર્ધ્વગતિ કરીએ ત્યારે ધર્મ જે સિદ્ધ થાય છે. આ જે ધર્મ છે એ ધર્મને સિદ્ધ કરવા માટે જ્ઞાની ભગવંતોએ અલગ અલગ તબક્કા આપ્યા, અલગ અલગ તરીકા આપ્યા. જેમ કે આપણે ત્યાં એક ચાલ છે, પરંપરા છે કે તિથિના દિવસે લીલોતરી ન ખાવી, બરાબર, એવો એક પરંપરા છે. ફળ વગેરે ન વાપરવા. તમે તો એમાંય કંઈક શોધી કાઢ્યું છે કે સુકવણી વપરાય, લીલોતરી ન વપરાય. એટલે મૂળ જે કન્સેપ્ટ હતો ત્યાગનો એ તો બહુ ઓછો બચ્યો.
કમસે કમ એક વિનંતી કરવાની કે શ્રવણ શ્રમણી ભગવંતોને તમે સુકવણી ન ભોરાવશો, કારણ કે એમને તો ત્યાગમાં જીવવા દેજો. તમારાથી જો લીલોતરીનો ત્યાગ સહન નથી થતો અને તમે આવી રીતે સુકવણી વગેરે તિથિના દિવસે વાપરી લેતા હો, તેને તમારા પૂરતું રાખજો. શ્રવણ શ્રમણીના પાત્રે આપી એમના ત્યાગને નંદાવતા નહીં, એટલું ધ્યાન રાખજો. કેમ કઠોળ છે ને ભાઈ? ભાગ્યશાળી. વાસ્તવમાં પ્રભુએ કીધું કે 4 બાહ્ય મહાસ્કંધ છે, 4 અભ્યંતર મહાસ્કંધ છે, જેને રોજે છોડવાના હોય છે. રોજે નથી છોડી શકતા, માટે તિથિના દિવસે એનો ત્યાગ કરવાનો છે. પાંચમ નહોતી, પહેલાં આરાધનાની પાંચમ નહોતી, એ તો જ્ઞાનની આરાધના માટે આવી. તો પ્રભુના વખતમાં તિથિ હતી 4, 2 આઠમ, 2 14 અને પૂનમ અમાસ ગણો તો 6 તિથિ. પણ તમે જુઓ 7 દિવસે એકવાર આવે, આઠમ 14, આઠમ 14. તું બીજો ધર્મ ન કરે તો કમસે કમ અઠવાડિયે એક વખત કરેલું. અને એ માટે પ્રભુએ કીધું તિથિની આરાધના એટલે 4 બાહ્ય સ્કંધનો ત્યાગ કરવાનો, 4 અભ્યંતર સ્કંધનો ત્યાગ કરવાનો. પ્રતિક્રમણ વગેરે તિથિની આરાધનામાં ના આવે, કેમ કે એ તો રોજિંદુ કર્તવ્ય છે, એ તો શ્રાવક કરતો જ હોય. પણ એ સિવાય 4 બાહ્ય મહાસ્કંધ. મહાસ્કંધ એટલે પ્રભુએ કીધું કે પાપના મોટા સ્થાન. સ્કંધ એટલે કર્મસ્કંધ, મહાસ્કંધ એટલે કર્મને બાંધવાના મોટા નિમિત્તો, એ મહાસ્કંધ તરીકે ઓળખાશે. તો 4 બાહ્ય છે બહારના. પહેલું છે અબ્રહ્મચર્ય, એ એક મહાસ્કંધ છે. આજે કેટલાય શ્રાવકોને છેક લગ્નના પહેલા દિવસથી એવા નિયમો હોય છે કે હું લગ્ન જીવનમાં પણ અબ્રહ્મનું સેવન એ કમસે કમ 4 તિથિ 5 તિથિ તો નહીં કરું. બરાબર? આવા સરસ નિયમો એ લોકો લેતા હોય છે. તે શું થયું? બાહ્ય મહાસ્કંધનું વર્જન થયું. બીજું છે રાત્રિ ભોજન. સામાન્ય રીતે જીવ કદાચ કરતો હોય તો તિથિના દિવસે નહીં કરે. ત્રીજો મહાસ્કંધ છે સચિત્ત ભક્ષણ. સચિત્ત છે આપણે તિથિના દિવસે નથી વાપરતા હોતા. અને ચોથું છે હરિયાળી એટલે કે લીલોતરી. તો આ 4 બાહ્ય મહાસ્કંધ છે જે જીવને રાગ દશામાં લપેટી અને પાપમાં ધકેલી દે છે. તો આ 4 બાહ્ય મહાસ્કંધ એના ત્યાગ માટે તિથિ આપી છે. બરાબર? 4 યાદ રહ્યા: અબ્રહ્મચર્ય, રાત્રિભોજન, સચિત્ત ભક્ષણ અને લીલોતરી. આ 4 બાહ્ય મહાસ્કંધનો ત્યાગ કરવાનો છે. હવે મહત્વની વાત, 4 બાહ્ય મહાસ્કંધનો ત્યાગ તો અહીં બેઠેલા ઘણા બધા કરતા હશે, પણ એની સાથે 4 અભ્યંતર મહાસ્કંધનો ત્યાગ કરવાનો છે કે જે કર્મબંધમાં વિપુલ કર્મબંધમાં નિમિત્ત બને છે. પહેલો અભ્યંતર મહાસ્કંધ છે રૂઢિ, પરંપરાઓ. જીવનમાં કેટલીય રૂઢિ પકડાઈ ગઈ હોય, ભાઈ સમાજની વચ્ચે જીવીએ છીએ, આવું તો કરવું જ પડે, અહીંયા તો જવું જ પડે, આ રીતે તો જીવવું જ પડે, આવા સાધનો તો વાપરવા જ પડે, આમ કરવું જ પડે, તેમ કરવું પડે. આ બધા છે ને મગજમાં ખ્યાલો બંધાઈ ગયા હોય છે. તિથિના દિવસે આ ખ્યાલોનું વિસર્જન કરતા જવાનું છે, જેટલું બને એટલું. અને આ વિસર્જન કરીને રૂઢિનો અર્થ, પરંપરાનો અર્થ અહીંયા સારા અર્થમાં નથી, નકારાત્મક અર્થમાં છે કે તમે ઘણા બધા પાપો સમાજ સાથે જોડાઈ રહેવા માટે કરો છો. તમે આજે રૂઢિનો ભાગ બનેલા છો, એ રૂઢિને ટકાવી રાખવા માટે ઘણા બધો કર્મબંધ કરી રહ્યા છો. તો તિથિના દિવસે આ રૂઢિનું વર્જન કરવાનું હોય છે. બીજું છે આસક્તિ. રૂઢિ પછી આવે છે આસક્તિ. તિથિના દિવસે શ્રાવક વિચારે કે છેલ્લા 7 દિવસમાં 6 દિવસમાં મેં કઈ આસક્તિ કેળવી લીધી, ચલો પાછો નિરાસક્ત બની જાઓ, પાછો નિરાશંસ બની જાઓ અને બધી આસક્તિનો છેદ ઉડાડી દો. તો તિથિ લીલોતરી તો છૂટી જાય છે, આસક્તિ ક્યાં છૂટી તમારી? વિચાર કરજો. તિથિના દિવસે તમે બીજા બધા નિયમ તો કરી લેશો, સચિત્ત નહીં ખાઓ, રાત્રિભોજન નહીં કરો, કબૂલ. પણ રૂઢિ અને આસક્તિ એમાંથી છુટકારો લાવવા માટે પ્રયત્ન કેટલો? તો માત્ર બાહ્ય મહાસ્કંધ છોડ્યા અને અભ્યંતર મહાસ્કંધ ટકાવી રાખ્યા, તો પછી તિથિની સાચી આરાધના થઈ ન કહેવાય.
તમે તો અમારી આગળ કેવા બધા પ્રશ્નો લઈને આવો ખબર છે કે સાહેબ તિથિના દિવસે લીલોતરી ન ખવાય, કેળા વપરાય કે ન વપરાય, બરાબર, લીંબુ ચાલે કે નહીં ચાલે. અરે હાકે ના પાડવાનો જરૂર નથી ભાઈ, એ કરશે, જ્ઞાની ભગવાન તો નિર્ણય કરશે. હું એ પૂછવા માંગુ છું કે આવા બધા પ્રશ્નો સૂચે છે, પણ એ પ્રશ્ન નથી સૂચતા કે ભાઈ ખરેખર તિથિ એ 4 અભ્યંતર મહાસ્કંધ જે છોડવાના છે, બાહ્ય તો છોડી દીધા, અભ્યંતર નહીં છૂટે તો મેં પ્રભુની આજ્ઞા પાળીઓ કેવી રીતે કહેવાય? જો તિથિના દિવસે પણ હું રૂઢિથી મુક્ત ન બન્યો, તિથિના દિવસે પણ જો મેં આસક્તિ ન છોડી. ત્રીજું લખ્યું છે બાહ્ય અભ્યંતર મહાસ્કંધ આવેશ. સંસારી જીવમાં છે ને એક ઉત્તેજના હોય છે, એક આવેશ હોય છે, ગમે ત્યારે ગમે તે જગાએ એ અંદરથી કંઈક ચાલુ થઈ જતો હોય છે. આ જે આવેશ છે, તમારું રિએક્શન, આવેશની શરૂઆત રિએક્શનથી થાય છે. તમને અંદરથી કંઈક રિએક્શન ઉઠે છે અને રિએક્શન જ્યારે બહાર આવે છે ત્યારે આવેશ બની જાય છે. તો આ જે આવેશ છે એ ત્રીજું છોડવાનું છે. અને ચોથું છે અપ્રામાણિકતા. જીવનમાં ધાર્મિકતા કદાચ આવતી જાય છે, પણ એટલી જ નૈતિકતા ઘટતી જાય છે. સરેરાશ જૈન પ્રામાણિક નથી હોતો એવી છાપ હવે દુનિયામાં ઊભી થતી જાય છે. નૈતિકતામાંથી બહુ ચૂક્યા છે. તમને ખબર છે લોકો હવે શું કહે છે, જૈનો પાસે આટલા સીએ કેમ છે? તો લોકો એમ કે ગોટાળા કરતા તે એ લોકોને જ આવડે, બરાબર, કારણ કે સીએની ફોર્મમાં ઘણા બધા આમ તેમ બધા કરીને પતલી ગલી શોધવાની હોય. તો આટલી અપ્રામાણિકતા એમાં જૈનો ફસાયા છે. તો તિથિના દિવસે કમસે કમ 4 અભ્યંતર મહાસ્કંદ જ્યારે છોડીએ છીએ, રૂઢિ, આસક્તિ, આવેશ અને અપ્રામાણિકતા, આ 4 અભ્યંતર મહાસ્કંદનો ત્યાગ થાય ત્યારે તિથિની આરાધના થઈ એમ કહેવાય. વાસ્તવમાં શ્રાવક એના જીવનમાં ભોગની સીમાનો અભાવ છે, એ સીમા લાવવી પડે. શ્રાવક હંમેશા ભોગવતા પહેલાં વિચાર કરે કે અમારી સીમામાં છે કે નહીં. આપણે જે રાત્રે સંક્ષેપ કરીએ છીએ ને 14 વ્રતમાં, એ સંક્ષેપ ખરેખર હવે પછી કેટલું ઓછું વાપરીશ એના માટે નથી હોતું. દિવસે કેટલું વાપર્યું એને યાદ કરવા માટે હોય છે. એ યાદ, એ તમારી જાગૃતિ, એ તમને પાપથી બચાવશે. જેટલા જાગૃત બનશો એટલા તમે પાપથી બચતા જશો. તમારામાંના કેટલાય શ્રાવકો એવા હશે કે બહારનું જૈણા કરે ને ત્યારે કદાચ એ ફાંટમાં કંઈક છે કે નહીં એ પણ જોવામાંથી ચૂકી જતા હશે, બરાબર. જાપાનીઝ લોકો એમને જૈન ધર્મ અપનાવ્યો છે. અમુક જાપાનીઝ લોકોએ કોઈક જૈન બંધુના સત્સંગથી જૈન ધર્મ અપનાવ્યો છે. એ લોકો ક્યાંય પણ જાય, જાપાનીઝ બંધુઓ, અમે જોયેલું છે એટલે કહીએ છીએ, પોતાની કેળ પર પૂંજની ભેરવીને જાય. જેમ અમારી સાથે ઓઘો હોય એમ એ લોકો ધંધો કરે કે કાંઈ પણ જાય, આટલી પૂંજની એ અહીંયા ભેરવેલી જ હોય. અમે એમને પૂછ્યું કે આ કેમ? તો કે ક્ષત્રિય તલવાર વગરનો હોય ને તો શ્રાવક પૂંજની વગરનો. જો ક્ષત્રિય તલવાર ભૂલે તો શ્રાવક પૂંજની ભૂલે, બરાબર. એ લગભગ 300-350 જાપાનીઝ લોકો આવ્યા હતા જે લોકોએ જૈન ધર્મ અપનાવ્યો હતો. તો કીધું આનું કામ શું કરો? તો કે ક્યાંય પણ કંઈ લઈએ મૂકીએ આ બધું કરીએ તો આ પૂંજણીનો ઉપયોગ કરીને જ કરીએ જેથી કોઈ જીવ હત્યા ન થઈ જાય અમારા. કે છે આ જે ભાવના છે ને, આ ભાવના જ તમને એક સીમા સુધી લઈ જાય છે, જાગૃતિ સુધી. તમારો ભોગ અમર્યાદિત છે, એ અમર્યાદિત ભોગને સીમિત કરો અને સીમિત કરીને તમે નક્કી કરો કે મારા જીવને કેટલું જરૂરી છે. 14 નિયમ વાસ્તવમાં એ નક્કી કરવા માટે છે કે મારી જરૂર કેટલી, મારી આવશ્યકતા કેટલી. હું બિનજરૂરી અનાવશ્યક ન ખાઉં, ન પીવું, ન વાપરું, આ નક્કી કરવા માટે છે. જો તમારી પાસે તમારા ભોગની સીમા હશે તો પછી એ સીમા જ તમને સ્વયં સૂચવશે કે આ સીમાને ધીમે ધીમે નીચી લો. અને જો તમારી પાસે સીમા નહીં હોય તો તમે અમર્યાદિત ભોગમાં અટવાવાના છો. એ જ રીતે સંગ્રહની પણ સીમા હોય. જેમ ભોગની સીમા છે એમ સંગ્રહની સીમા. એકને કહેવાય છે ભોગોપભોગ પરિમાણ
એકને કહેવાય છે પરિગ્રહ પરિમાણ. તમે સંપૂર્ણ છોડી નથી શકવાના, પરિમાણ કરી શકો છો. તો સંગ્રહની સીમા હોય અને ભોગની સીમા હોય. ભાગ્યશાળી સાચું કહેજો, તમે લોકોએ મનમાં આવી કોઈ સીમા આંકેલી છે કે આનાથી વધારે નહીં એવી સીમા રાખી છે? અને કદાચ તમે જે સીમા રાખી હશે ને એ ઓછામાં ઓછી તમારી પાસે અત્યારે જે સંપત્તિ છે ને એનાથી 5 ગણી હશે, મિનિમમ 5 ગણી રાખી હશે તમને, બરાબર? મતલબ સમજજો કે અત્યારે તમારી પાસે છે એમાં જ તમારું જીવન સારી રીતે જઈ રહ્યું છે, તો પણ તમને હજુ 5 ગણી વધારે અપેક્ષા છે કે મને આટલું જોઈએ. તો અનાવશ્યક ઈચ્છાઓ કેટલી લઈને બેઠા છો? શ્રાવક પોતાની સીમા ધીમે ધીમે નાની કરતો જાય. પદાર્થના સંગ્રહની સીમા હોય. એક અત્યંત ગળગળાથીને એક વાત કરવી છે મારે. અમદાવાદના એક પ્રોફેસર હતા, નામ સાથે વાત કરીશ. નામ એમનું પ્રોફેસર મધુસૂદન ઢાંકી. પોરબંદરના હતા પોતે, પણ એમને જ્ઞાનની એટલી રુચિ, કદાચ તમે લોકો જે રીતે ધર્મ કરો છો એવો પરંપરાગત ધર્મ એમના જીવનમાં ઓછો હતો, પણ જ્ઞાનની એટલી રુચિ, જૈન દેરાસરના સ્થાપત્ય વિશે એમના જેટલો અભ્યાસ અને એમના જેટલા લેખો ગ્રંથો એ કદાચ બીજા કોઈએ નથી રચ્યા, એટલું એમને કર્યું છે. ઓછામાં ઓછા એમને ભારતના 9000 કરતાં વધારે મંદિરો, જિનાલયો, એના સ્થાપત્યનો ઝીણામાં ઝીણો અભ્યાસ હતો, એટલું એમને કરેલું. પોતે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા, એટલા બધા ઇનામો, અને એમને જીવનમાં જે પીએચડીના થીસીસ લખ્યા, જેના પર તમે એક થીસીસ પર પીએચડીની ડિગ્રી મેળવી શકો, એની સંખ્યા કુલ 36 હતી. એટલે 36 વિષયો પર એમને અલગ અલગ વિષયો પર પીએચડી જેટલું જ્ઞાન મેળવેલું, જેમાં એક હતી કેરીની જાત, બીજું હતું રત્ન, ત્રીજું હતું સ્થાપત્ય, બહુ બધું. એટલે આટલો બુદ્ધિશાળી પ્રતિભાશાળી માણસ. અને બીજી તરફ એમને આ વિદ્વત્તાના બદલામાં એમને અનેક જગ્યાએથી અનેક રીતે માન સન્માન બધું મળેલું. એટલે પૈસાની છોડો ઉછળે, જ્ઞાનના બળે જ સંપ્રાપ્ત કરેલી મૂડી છોડો ઉછળે. એમની પાસે રત્નોના પણ નંગ, કારણ કે પોતે રત્નના અભ્યાસી, એટલે કયું રત્ન કેટલાનું કહેવાય એ જાણી શકે. એમની પાસે જે રત્નો હતા એ રત્નો બી કરોડો રૂપિયા, એટલું કહી શકે. એમને મૃત્યુ થયું એની લગભગ 1.5 મહિના પહેલાં એમના ઘરે જવાનું થયું. માત્ર જ્ઞાનના સંબંધે એના ઘરે જવાનું થયું હતું. પહેલાં અનેક વખત ગયેલા. આ વખતે અમે લોકો ગયા, આખું ઘર ખાલી. ખાલી એટલે તદ્દન ખાલી, ઘરમાં કશું જ ન દેખાય. અમે જે એકદમ અદ્ભુત પેઇન્ટિંગ્સ જોયેલા, ફર્નિચર જોયેલું, અનેક પ્રકારનું જાત જાતની ક્રોકરી, રાજ રચેલું બધું જ જોયેલું, બધું જ ખાલી. ઘરમાં ખાલી દિવાલો બચી હતી. અમે એના રૂમમાં ગયા તો રૂમમાં બસ પલંગ, એક કબાટ, અને તમને એમ લાગે કે અત્યંત અલ્પ સાધન સામગ્રી. એમને છે ને ટાઈનો બહુ શોખ હતો, જાત જાતની ટાઈનો શોખ. તો 350 કરતાં વધારે તેમની પાસે ટાઈ હશે કદાચ. તો પણ બધું જ ખાલી. તો અમે એમને પૂછ્યું કે આવું શેના માટે? તો કે બસ મને એક વિચાર આવ્યો કે જિંદગીમાં જરૂર કેટલી છે એકવાર વિચારું તો ખરો, જરૂર કેટલી છે. ભેગું તો ઘણું કર્યું, અને પછી નક્કી કર્યું કે જે જરૂર ન હોય એ બીજા બધાને આપતા જવું છે. કોઈ પૈસો લેવો નથી, બસ આપતા જવું છે. તો છેલ્લા મહિનાથી આ જ કામ કર્યું છે કે જરૂર ન હોય બધું ઓછું કરવું. હવે જે જરૂર છે એટલું રાખ્યું છે. મેં કેટલું રાખ્યું? મને કે 4 જોડી કપડાં, બહાર જવું પડે તો એક સૂટ, એક ટાઈ અને મોઢું લૂછવાના 2 રૂમાલ, આટલી વસ્તુ રાખી છે. બીજું બધું વિસર્જિત કરી દીધું છે. તને જરૂર પૂરતા પૈસા, રત્નો તો કે બધા આપી દીધા, ટાઈ બધી આપી દીધી, કપડાં બધા, ફર્નિચર, પેઇન્ટિંગ્સ બધું કાઢી નાખ્યું. એ કહે છે કે મૃત્યુ ક્યારે આવવાનું છે મને ખબર નથી, પણ એટલી તો ખબર છે કે હવે બહુ દૂર પણ નહીં જ હોય, બરાબર? તો જે થોડાક વર્ષ હશે, 5 મહિના પણ હોય કે 5 વર્ષ પણ હોય, જે પણ હતા, પોતાના માટે બધું જ કાઢી નાખ્યું, પોતાના અંશમાં જે હતું. અને બીજા જેને જે સમજાવવાનું હતું સમજાવી દીધું. અમે પૂછ્યું કે ત્યાગ કરવા પાછળનો તમારો આશય શું? માત્ર જરૂર ન હોય છોડી દેવું એ આશય છે તમારો?
તો કે ના, મેં એક વસ્તુ વિચાર્યું કે દુનિયા પાસેથી જે લીધું છે દુનિયાને પોતાના હાથે જ આપીને જવું છે. પાછળ એમને મૂકી નથી જવું કે મારી પાછળ કોઈએ વહીવટ કરવો પડે. મેં લીધું દુનિયા પાસેથી તો મારા હાથે જ દુનિયાને સમર્પી દો. અને એક જ વિચાર કર્યો કે મારી આંખો મીચાય ત્યારે મને મોહ થાય એવી એક પણ વસ્તુ હોવી ન જોઈએ મારી પાસે. મારી આંખો મીચાય ત્યારે મને જેના માટે મોહ જાગે એવી એક પણ વસ્તુ મારી પાસે ન હોવી જોઈએ. કદાચ મારો જીવ એમાં અટવાઈ ગયો હતો, કદાચ એ વસ્તુ મારા માટે બંધન બની ગઈ. તો આપણે ત્યાં તો આવે છે ઓલા એક સાધ્વીજી ભગવાન, એમને એક સાપડો બહુ ગમતો હતો, બરાબર. પછી શું થયા હતા બીજા જન્મે? બોલો ને જોરથી, ઘરોડી બન્યા હતા એ સાપડાની આસપાસ, કેમ કે જીવ સાપડામાં રહી ગયો. એક આવે છે પેલો કમરપટ્ટો બહુ ગમતો હતો તો કમરપટ્ટા સાથે જન્મ્યો. તો શ્રમણ શ્રમણીની પણ આ દશા થઈ શકતી હોય કોઈ વસ્તુના મોહને લીધે. તો પછી કદાચ તમને કોઈ વસ્તુમાં જીવ અટવાઈ ગયો એવું બની શકે કે ન બની શકે? બની શકે. કારણ કે અહીં તો શું થાય, આપણે કોઈ સારી ક્રોકરી લાવ્યા હોઈએ અને અચાનક કોઈના હાથમાંથી રકાબી છટકી નીચે પડીને ટુકડા થાય તેમ થાય જાણે દિલના ટુકડા થઈ ગયા, અહીંયા લાગી જાય છે. રકાબી શું તૂટી હતી? દિલ જ તૂટી જતું હોય છે, બરાબર. મોહ કેટલો જોડીને બેઠા છો એ બરાબર માનજો. વસ્તુ હતી એનો આનંદ હોય છે, એના કરતાં વસ્તુ ન હોવાનો વિષાદ વધી જતો હોય છે. કદાચ એ ક્રોકરી તો પડી રહેતી હતી, તમે તો એક પણ વખત એમાં બહાર કાઢીને ચાબી નહીં પીધી હોય, એ ખાલી મૂકી રાખી હતી અને કોઈની આગળ પ્રદર્શન માટે ખોલી અને એને ધ્યાન ન રહ્યું, પડીને તૂટી ગઈ. આનંદ તો કંઈ માન્યો નહીં અને વિષાદમાં દિવસો જશે. પહેલેથી કહેતો હતો કે એના હાથ જ અળવિતરા છે, અપાય નહીં તો પણ આપ્યું, બરાબર. વિષાદમાં જીવ જશે. મોહ કેટલો જોડીને બેઠા છો એક એક વસ્તુ સાથે. જોજો, ક્યાંક કબાટ ખોલીએ અને વસ્તુ આમ બહાર આવે ને, આમ મીઠી નજર ફરી જતી હોય છે. આમ એકવાર હાથ બી ફરી જાય, હા કેટલું સરસ છે. એક એક વસ્તુ કાઢી કાઢીને જોવાનું મન થાય, આમ થાય. ઘણીવાર એવું બને, આમ અહીંયા તો નથી ખબર, સુરત તો બહુ ધર્મિષ્ઠ નગરી છે, પણ આમ બીજે જઈને આવે બહેનો અમથા અમથા લોકરમાં જાય, લોકર ખોલાવે ને શું કે દાગીના જોવા છે, પહેરવાના તો હોય નહીં, બસ ખાલી જોવા છે ક્યાં શું પડ્યું છે. વિચાર કરો કે જતી વખતે દાગીનામાં જીવ અટવાઈ ગયો તો આપણું શું થશે? એ તો સારું, સાપડાની બાજુમાં ઘરોડી હતી તો રહેવા દેતા હતા સાધ્વીજીઓ. લોકરમાં ઘરોડી બનશો તો મારીને કાઢશે ત્યાંથી, તમને થોડી રહેવા દેવાનું છે. તો જે વસ્તુમાં મોહ થાય એવી વસ્તુ મારી પાસે હોવી ન જોઈએ. આ એક જ નહીં. શ્રાવક હંમેશા એ વિચારે પદાર્થના સંગ્રહની એક સીમા કરવી છે, પદાર્થના ભોગની એક સીમા કરવી છે. કારણ એ છે કે આસક્તિ વધતી જાય છે પદાર્થ પ્રત્યે, અને આ આસક્તિ એ કાલે મારું બંધન બની જશે. અહીંનું બંધન એ તો હજુ ચાલશે, પણ ત્યાં જે દેવલોકમાં બંધન બનશે ને એ તમને પૃથ્વીકાય, અપકાય ને વનસ્પતિ કાયમાં મોકલી દેશે, ખરેખર મોકલી દેશે. અહીં તો હજુ તમે છૂટી જવાના, કેમ કે અહીં તો તમે કમસે કમ સામાયિક પ્રતિક્રમણ કાંઈક તો કર્યું છે. તો તમારા બધાનો દેવલોક તો નક્કી છે, હું સર્ટિફિકેટ આપું, એમાં ચિંતા નહીં કરો, બધા દેવલોકમાં જ જવાના છે. પણ ત્યાંથી શું? ત્યાંથી પછી નીકળશો ને ત્યારે તમે પણ જાણો છો કે અસંખ્ય આત્માઓ તિર્યંચ બને, અસંખ્ય આત્મા, ત્યારે એક જણને મનુષ્ય બનવા મળતું હોય છે. અને અસંખ્ય આત્માઓ તિર્યંચ એટલે બને છે કેમ કે ત્યાં આગળ ગરમી નથી હોતી એટલે પવન માટેનો રાગ નથી થતો, અને ત્યાં આગળ ઠંડી નથી હોતી એટલે અગ્નિ માટેનો રાગ નથી થતો. એટલે અગ્નિકાય અને વાયુકાયમાં જન્મ નથી, પરંતુ રત્નો વગેરે, ત્યાંની ભૂમિ વગેરે એટલી આકર્ષક હોય છે કે એ આકર્ષણ ઘૂંટાઈ જાય અને જીવ પૃથ્વીકાયમાં જતો રહે છે. ત્યાંની નંદનવનના પાણી એટલા આહલાદક હોય છે, પેલી વાવડીઓના પાણીમાં જીવ અટકી જાય, જતો રહે છે અપકાયમાં. ત્યાંની વનસ્પતિઓ એટલી રમણીય હોય છે, જીવ અટવાઈ જાય, જીવ જતો રહે છે વનસ્પતિ કાયમાં. અને એકવાર પૃથ્વી કાયમાં ગયા, એકવાર અપકાયમાં ગયા, એકવાર વનસ્પતિ કાયમાં ગયા, ઓછામાં ઓછી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી નીકળી જતી હોય છે બહાર નીકળવામાં. ભાગ્યે જ કોઈ જીવ એનાથી વહેલો બહાર નીકળે, બાકી એ અટવાઈ જાય. સવાલ એ છે કે અહીંની જે અત્યંત તુચ્છ કક્ષાની વસ્તુઓ છે, અત્યંત તુચ્છ કહું છું, એમાં જો આટલો મોહ લાગી ગયો છે, બરાબર. આમ ઘડીભર બેઠા હોય ને જોઈએ, હા આ દિવાલને રંગ કરાયો ને ભાઈ, ખરેખર એવો નિખરી રહ્યો છે ને આ રંગ, આમ એવી મીઠી નજર ફરે કે આ પડદા કેટલા સારા, રંગ કેટલો સારો. આ જે મોહ છે, અહીંનો જો આટલો મોહ વળગ્યો છે
તો દેવલોકમાં ખરેખર શું થશે વિચારજો. એ બધા પદાર્થોના મોહથી તમે બચશો તો કેવી રીતે બચશો? અહીંયા જે સંસ્કારો છે એ સંસ્કારો તો ત્યાં સતત મુખે ખીલવાના, કેમ કે ત્યાં નથી સામાયિક, નથી પૌષધ, નથી પ્રતિક્રમણ. તમને બચાવનાર કોણ? અહીં તો કમસે કમ તમારું 50 મિનિટ માટેનો મોહ છૂટતો હોય છે, ત્યાં તમને બચાવનાર કોણ? અને એ નહીં બચે તો પછી એ ચક્કરમાં અટવાઈ જવાનું છે. માટે આસક્તિનો છેદ અહીંથી જ ઉડાવો. પદાર્થોની જરૂરિયાત નક્કી કરો. તમારી ઈચ્છા પ્રમાણે તમે માપ ન રાખો, તમારી જરૂરિયાત પ્રમાણે માપ રાખો કે મારા માટે આટલું જ જરૂરી છે. એનાથી વધારે ખરેખર ન તો સંગ્રહ જરૂરી છે, ન ભોગ જરૂરી છે. કેટલું એ નક્કી તમે કરો, પણ એની સામે માપ પણ તમારે જ રાખવું પડશે. કારણ કે મનુષ્ય હંમેશા શીખ્યો છે પ્રભુના શબ્દો, વિસર્જન શૂન્ય અર્જન. એને વિસર્જન કરવું નથી ગમતું, અર્જન કરવું ગમે છે. લાવ લાવ ને લાવ, વિસર્જન નહીં કરવું. આ વિસર્જનથી શૂન્ય બનેલું જે અર્જન છે એ મનુષ્યને ડૂબાડી દે છે, અને એની ડૂબકી એ અસંખ્ય અને અનંત સંસારમાં નીકળે છે. તો મારે વિસર્જન શૂન્ય અર્જન નથી જોઈતું. હું અર્જિત કરીશ તો સામે વિસર્જિત પણ કરીશ, બરાબર? અને બીજું હોય છે તમારી શરીર માટે કોઈ પણ હદ સુધી જવાની તૈયારી. શરીર માટે તમે ગમે તેવા પાપ કરી લેવા તૈયાર હો છો, ગમે તેવા પાપ. એ જે તૈયારી છે તમારી કોઈ પણ હદ સુધી જવાની, એ લગાવને તમારે તોડવો પડે. એ તૂટે ત્યારે તમે સુલભ બોધિ બનો. સુલભ બોધિતા એમાં નડતર રૂપ છે આ તમારી સંગ્રહખોરી, તમારો ભોગ માટેની આસક્તિઓ, તમારું વિસર્જન શૂન્ય અર્જન. આ જ બધું તમને બોધિ પ્રાપ્ત કરવામાં અઘરું પડે છે. એક પ્રશ્ન પૂછવો છે, એક જ. માનો કે તમને ચાન્સ મળે છે કે તમે સિમંદર સ્વામીને એક પ્રશ્ન પૂછી શકો છો, એક, બરાબર? એકથી બીજો નહીં. અને તમારે વિચાર્યા વગર પૂછવાનું છે. આ જ ક્ષણે તમે કયો પ્રશ્ન પૂછશો? ચલો, મારો મોક્ષ ક્યારે? તમે એ જ પ્રશ્ન પૂછશો? નક્કી છે. સવાલ એ છે કે ખરેખર મોક્ષની આટલી તાલાવેલી છે, મારો મોક્ષ ક્યારે? તો એ તાલાવેલી સાથે તમારું આચરણ પણ સંગત થવું જોઈએ ને. જે તમને એમ કહો છો કે મને રૂમે રૂમે મોક્ષની ઈચ્છા છે, અને પાછા બંધન વહાલા લાગતા હોય, તો તમારા પ્રશ્નના જવાબમાં સિમંદર સ્વામી એટલું કહેશે, કદાચ તમે પૂછશો ને મારો મોક્ષ ક્યારે, ત્યારે સિમંદર સ્વામી એવો જવાબ આપશે, તારી આસક્તિ છૂટે ત્યારે. તમને એમ જવાબ આપે તારી આસક્તિ છૂટે ત્યારે, તો શું કરશો પછી? ભાગ્યશાળી. જ્યારે સનતકુમાર ઇન્દ્ર પ્રભુ પાસે આવ્યા ત્યારે સનતકુમાર ઇન્દ્ર માટે જે પ્રશ્નો પૂછાયા એ પ્રશ્ન સપ્તક, એ 7 પ્રશ્ન પર શ્રાવક હંમેશા વિચાર કરતો. સનતકુમાર જ્યારે પ્રભુ પાસે આવ્યા છે, સનતકુમાર ઇન્દ્ર, ત્રીજા દેવલોકના ઇન્દ્ર જ્યારે પ્રભુ પાસે આવ્યા છે પણ બહુ વિચિત્ર સંજોગોમાં. સંજોગો એવા ઊભા થયા છે, મેં કહ્યું એમ આસક્તિ એવી ઘૂંટાઈ ગઈ. અત્યારે સૌધર્મેન્દ્ર કોણ છે? કાર્તિક શેઠનો જીવ, એ સૌધર્મેન્દ્ર છે, બરાબર? ખબર છે ને કાર્તિક શેઠ? આપણે કલ્પસૂત્રમાં હમણાં તો સાંભળ્યું કે મુનીશ્વર સ્વામીના વખતમાં કાર્તિક શેઠનો જીવ એ સૌધર્મેન્દ્ર બન્યા. એ સાંભળ્યું કે નહીં સાંભળ્યું? અહીંયા બધા શું કે મારા સાહેબ કલ્પસૂત્ર ગોખાઈ ગયું છે, મારા સાહેબ કંઈક નવું આપો. આટલી તો નહીં ખબર ભાઈ. તો ચલો, કાર્તિક શેઠનો જીવ એ સૌધર્મેન્દ્ર બન્યા છે. ઈશાનેન્દ્ર કોણ છે અત્યારે? ઈશાનેન્દ્રનો જીવ કોણ હતો? તાંબલી તાપસ. હા, કોઈ માડી બોલ્યા ખરા? હા, સીતા તો અચ્યુતેન્દ્ર છે. તો તાંબલી તાપસનો જીવ ઈશાનેન્દ્ર છે. અને આ 2 જણ વચ્ચે મિલકત માટેના ઝઘડા થયા. સૌધર્મેન્દ્ર અને ઈશાનેન્દ્ર વચ્ચે જે ઝઘડો થયો એનું નિરાકરણ સનતકુમાર ઇન્દ્રે આવીને કરવું પડ્યું. બસ આ મુદ્દો, એમાંથી આ પ્રશ્નો નીકળ્યા કે સનતકુમાર ઇન્દ્ર પોતે કેવા છે. અને એમના માટે થઈ અને 7 પ્રશ્ન પૂછાયા. શ્રાવક પોતે આ 7 ઓળખાણમાંથી જ મારી ઓળખાણ કઈ એના માટે વિચાર કરતો. પહેલો પ્રશ્ન, ભવ્ય છું કે અભવ્ય છું? બરાબર? આ પ્રશ્ન તો બધાને થતો છે. તો પહેલો પ્રશ્ન છે
તમારી ઓળખાણ એ નક્કી કરવાની છે કે તમે ભવ્ય છો કે અભવ્ય છો. બીજો પ્રશ્ન, સમ્યક દૃષ્ટિ છો કે મિથ્યા દૃષ્ટિ છો. એનાથી ઉપર જો ભવ્ય છો તો તમે આગળમાં જઈ શકો, જો અભવ્ય છો તો પછી આગળના પ્રશ્નનો કોઈ મતલબ જ નથી. આ પ્રશ્નોમાં એવું છે, એકમાં જો નામાં જવાબ આવી જાય એટલે પછી આગળ જવાનું હોતું નથી. તો ભવ્ય કે અભવ્ય, બરાબર, તો તમારે જવાબ આપવાનો છે. તમે ભવ્ય છો કે અભવ્ય છો? જવાબ તો આપો સરખા, ભવ્ય છો કે અભવ્ય છો? ભવ્ય. એના પછીનો પ્રશ્ન, સમ્યક્ત્વી છે કે મિથ્યાત્વી છે? પ્રભુએ કીધું સમ્યક્ત્વી. નહીં, પેલા સનતકુમારના પ્રશ્ન. હવે તમારા માટે, સમ્યક્ત્વી છો કે મિથ્યાત્વી છો? સમ્યક્ત્વી. તો આગળ ચાલશે, નહીં તો આ ગેમમાંથી બહાર. ત્રીજો પ્રશ્ન પૂછાયો કે પરિત્ત સંસારી છે કે અપરિત્ત સંસારી? સમ્યક્ત્વી જીવ હોય એનો સંસાર પણ ઘણો લાંબો હોઈ શકે છે. તો તમારો સંસાર ઘણો લાંબો છે કે સીમિત છે? બહુ લાંબો નથી, મર્યાદિત છે. તો પ્રભુએ કીધું કે સનતકુમારનો સંસાર એ પરિત્ત છે, અપરિત્ત નથી, ટૂંકો છે, લાંબો નથી. તમારા માટે પ્રશ્ન, તમે પરિત્ત સંસારી છો કે અપરિત્ત સંસારી છો? તમને પોતાને શું ફીલ થાય છે? ઘણો સંસાર બાકી છે એવું લાગે છે કે ઓછો બાકી છે એવું લાગે છે? ઘણો કે ઓછો? ઓછો. તો બોલો ને, પરિત્ત સંસારી છે એમ વિશ્વાસથી બોલો. તમે કોણ છો? પરિત્ત સંસારી. ચલો આગળ ચોથો પ્રશ્ન આવશે કે પરિત્ત સંસારી છો તો ચારિત્ર લેવાના પરિણામ એ સુલભ છે કે દુર્લભ છે? એટલે સુલભ બોધિ છો છે સનતકુમારેન્દ્ર કે દુર્લભ બોધિ છે? પ્રભુએ કહ્યું કે દેવ છે માટે ચારિત્ર લઈ શકતા નથી, પણ હવે પછીના ભવમાં એ ચારિત્ર લઈ લેશે, માટે એને સુલભ બોધિ જ કહેવા પડે. તો એ જીવ સુલભ બોધિ છે, દુર્લભ બોધિ નથી. સુલભ બોધિ છો કે દુર્લભ બોધિ છો? સુલભ બોધિ. બહુ સરસ. આગળ થોડા ઓછા થતા જાય છે, વાંધો નહીં જવાબ આપવામાં, પણ ચાલે. પાંચમું કે દેશવૃત્તિ અંગીકાર કરી, સર્વવૃત્તિ કરી, બંને રીતે સુલભ બોધિ ગણાય છે. પણ લીધા પછી આરાધકતાના પરિણામ રહે છે કે વિરાધકતાના? પ્રભુએ કીધું કે સનતકુમાર આરાધક છે, લેશે તો પાડી બતાડશે. તમારા માટે પ્રશ્ન, આરાધક છો કે વિરાધક છો? આરાધક છો. તો તમે ભવ્ય છો, તમે સમ્યક્ત્વી છો, તમે પરિત્ત સંસારી છો, તમે સુલભ બોધિ છો અને તમે આરાધક છો. છઠ્ઠો પ્રશ્ન, ચરમ છે કે અચરમ છે? ચરમ અને અચરમ એનો અર્થ એવો થાય છે કે આ ભવમાં કે હવે પછીના નેક્સ્ટ ભવમાં જે મોક્ષે જવાના હોય એને ચરમ કહેવાય, અને આ ભવમાં કે હવે પછીના ભવમાં મોક્ષ ન હોય અને મોક્ષ થોડોક દૂર હોય એને અચરમ કહેવાય. તો તમે ચરમ, સનતકુમાર ચરમ છે કે અચરમ છે? પ્રભુએ કીધું ચરમ છે, કેમ કે સનતકુમારના ભવ પછીના ભવમાં એનો મોક્ષ છે. તમે ચરમ છો કે અચરમ છો? હા, આમાં અઘરું પડી જશે, કેમ કે આપણે નથી જાણતા કેટલું છે. પણ એટલું કહીશ કે જો શાવકપણાની નિરાશંસ ભાવે આરાધના કરી છે, ખાસ યાદ રાખજો, ભૌતિક ઈચ્છા રાખ્યા વગર જો આરાધના કરી છે શાવકપણાની, ભૌતિક ઈચ્છા વગર, તો કદાચ લગભગ એમ તમને કહી શકાય સાધુપણા કે શાવકપણાની ભૌતિક ઈચ્છા વગર આરાધના હોય તો સંખ્યાતાથી વધારે ભવો હોતા નથી. કારણ કે આધ્યાત્મિક ઈચ્છા રાખીને જો શાવકપણાની આરાધના કરવામાં આવે તો બહુ ઝડપથી ચારિત્ર મળતું જ હોય છે, અને એ ચારિત્ર લીધા પછી 7 કે 8થી વધારે ભવ સંભવિત જ નથી. આ ઓઘો હાથમાં આવે એવા ભવ વધુમાં વધુ 7 કે 8 જ હોઈ શકે, પછી મોક્ષ હોય ને હોય, એમાં કોઈ બે મત નથી. ભાગ્યશાળી. અને 7મો પ્રશ્ન આવ્યો, જે પ્રશ્ન એડિશનલ છે આ ક્રમમાં, જે ખરેખર ભવ્ય અભવ્ય પછીનો પ્રશ્ન છે, મારે તમને કહેવાનો રહી ગયો, એ હતો શુક્લ પાક્ષિક છે કે અશુક્લ પાક્ષિક? મતલબ કે એને સતનો પક્ષપાત છે કે અસતનો પક્ષપાત છે? પ્રવૃત્તિ ગમે તે હોઈ શકે, પક્ષપાત શેનો છે?
પ્રભુએ કીધું શુક્લ પાક્ષિક છે, કૃષ્ણ પાક્ષિક નથી. તો તમારી કુલ મળીને 7 ઓળખાણ છે. બરાબર? એકવાર ઘૂંટી નાખજો. આ ઓળખાણો જ તમને ઘૂંટાતી વાસ્તવમાં ધર્મ માર્ગમાં આગળ લઈ જશે. પહેલી, ભવ્ય છો કે અભવ્ય છો? ભવ્ય. શુક્લ પાક્ષિક છો કે કૃષ્ણ પાક્ષિક છો? શુક્લ પાક્ષિક. પછી સમ્યક્વી છો કે મિથ્યાત્વી છો? સમ્યક્વી. સુલભ બોધિ છો કે દુર્લભ બોધિ? સુલભ બોધિ. આરાધક વચ્ચે રહી ગયું ને, પરિત્ત સંસારી છો કે અપરિત્ત સંસારી? પરિત્ત સંસારી. પછી સુલભ બોધિ કે દુર્લભ બોધિ? સુલભ બોધિ. પછી આરાધક છો કે વિરાધક છો? અને ચરમ છો કે અચરમ છો? એ જ્ઞાની જાણતા હશે. બની શકે કે કોઈ ચરમ શરીરી પણ હોય, મતલબ કે નેક્સ્ટ ભાવમાં મોક્ષે જવાનું હોય એવો કોઈ આત્મા બળભાગી આપણી વચ્ચે હોઈ પણ શકે છે. અને કદાચ દેવગુરુની કૃપા થાય તો આપણે પોતે પણ હોઈ શકીએ છીએ, પણ એ નક્કી નથી. 6 પ્રશ્નના જવાબ આપણા હાથમાં છે, 7મા પ્રશ્નનો જવાબ કુદરતમાં લખેલો છે. પણ આ જે 7 પ્રશ્ન છે એ પછી ગૌતમ સ્વામીએ પ્રભુને કહ્યું કે આનામાં આ વસ્તુ આવી ક્યાંથી? બરાબર? આ વસ્તુ કેવી રીતે આવી સનતકુમારમાં? પ્રભુએ કહ્યું કે આના મૂળમાં છે સંઘ પ્રત્યેની ભક્તિ, સંઘ પ્રત્યેનો અનુરાગ. એને સનતકુમાર ઇન્દ્રમાં આ લક્ષણો લાવી આપ્યા છે. કેમ કે પ્રવચન વાત્સલ્ય એનાથી મોટી કોઈ આરાધના જ નથી. પ્રવચન વાત્સલ્ય એનાથી મોટું પુણ્યબંધનું કોઈ કારણ જ નથી. સંઘ શાસનની સેવા કરવાનું મન થાય, સંઘ શાસન માટેનો પ્રેમ ઉભરાય, સંઘ શાસનની ભક્તિ જાગે, એનાથી મોટું કોઈ સદભાગ્ય હોઈ જ નથી શકતું. અને આ સંઘ શાસન માટેનો અનુરાગ એને સનતકુમાર ઇન્દ્ર એના જીવમાં આ 7 વસ્તુ લાવી આપી છે. ભાગ્યશાળી. આપણા જીવનમાં પણ આપણે ધીમે ધીમે આ બધા મનોરથ કરતા જવા છે. શ્રાવકના 3 જ મનોરથ હોય મુખ્યત્વે. 1, પરિગ્રહનો ત્યાગ ક્યારે કરીશ? કેમ કે શ્રાવકપણું એટલે પરિગ્રહની વચ્ચે અટવાયેલું જીવન. તમારા ઘરમાં જીવતા માણસ કરતાં નિર્જીવ વસ્તુઓ વધી જાય તો સમજવું પરિગ્રહ વધી ગયો. બરાબર છે? માણસ વધે ને વસ્તુ ઘટે એ મુક્તિ છે, માણસ ઘટે ને વસ્તુ વધે એ બંધન છે. ઘરમાં બધું ખાવા થાય, એટલી હદના પદાર્થો હોય કે પદાર્થોની વચ્ચે ચૈતન્ય અટવાઈ જાય. જાપાનીઝ ઘરમાં અવશ્ય એક ખાલી રૂમ રાખવામાં આવે. જાપાનના જે પરંપરાગત ઘરો હોય એવા ઘરોમાં એક રૂમ એ અવશ્ય ફર્નિચર વગરનો તદ્દન ખાલી રૂમ હોય, જે રૂમમાં માત્ર ચટાઈ પાથરેલી હોય અને એના પર જઈ અને તમારે બેસી જવાનું. કેમ? તો કહે છે કે ક્યાંક આ બધામાંથી છુટકારો પામવા માટે ખાલીપણું, નિર્જીવ વસ્તુથી ભરાયેલું ન હોય એવી શૂન્યતા એ જરૂરી બને છે. તો આ શૂન્યતા જીવનમાં બચી નથી, ખૂબ ભરાઈ રહ્યા છે. તો શ્રાવકનો પહેલો મનોરથ હોય કે હું પરિગ્રહમાંથી ક્યારે મુક્ત બનીશ. બીજો મનોરથ હોય કે અગાર વાસને છોડીને હું ક્યારે અણગાર બનીશ. અને ત્રીજો મનોરથ હોય કે ક્યારે મારણાંતિક સંલેખના સાધીને અનશન અંગીકાર કરીને હું પંડિત મરણ સુધી પહોંચીશ. શ્રાવક હંમેશા તૈયારી કરતો હોય પંડિત મરણની. પ્રભુ ફરમાવે છે જિંદગી આખી પરીક્ષાની તૈયારી છે, અંતિમ સમય એ વાસ્તવિક પરીક્ષા છે. અને એ સમયે જો હારી ગયા, એ સમયને નામ અપાયું છે સંગામ શીશે એવ નાગરાયા. એ સમયે લડવામાં તમે એકલા જ હો છો, એકલા. અને જો તમે હાર્યા તો આખી જિંદગી જે ધર્મ કર્યો એ ગુમાવ્યો. તો શ્રાવક સતત તૈયારી રાખે કે મૃત્યુ સમયે મોહ બિલકુલ અડચણરૂપ ન બને, હું સમાધિમાં રહું, હું સ્વસ્થતામાં રહું. તમને ખબર છે અમે લોકો લોજ કરાવીએ ને એની પાછળ પણ આ એક ભાવ છે કે નાની નાની પીડા એને જો સહન કરવાની ટેવ પાડી હશે તો એ સમયે એક મોટી પીડા એમાં પણ સમાધિમાં રહેવાશે. જો જિંદગીમાં નાની પીડા સહન કરવાની ટેવ જ નહીં પાડી હોય તો મૃત્યુ સમયે તો આખા શરીરમાંથી આત્મતત્વ છૂટું પડતું હોય, જે આખા શરીરમાં છે એ ત્યાંથી ખેંચાઈને નીકળતું હોય. એની જે વેદના અને પીડા હોય એ પીડામાં મારું મન સમાધિમાં કેવી રીતે રહેશે?
એટલે શ્રાવક બધી જ રીતે પોતાના આત્માને કેળવતો જાય અને કેળવણી આપી આપી અને એક પછી એક માનસિક બંધનનો ત્યાગ કરતો જાય. આને કહેવાય પરિકર્મ, આને કહેવાય સંલેખના. સંલેખના શરીરની થાય, પરિકર્મ મનનું થાય. અને બંને રીતે શ્રાવક સમાધિ મૃત્યુની તૈયારી આદરે. તમારી પાસે એવી કોઈક મૂડી હોવી જ જોઈએ કે જે મૂડી પર તમે તમારી શૈયા, મરણ શૈયા એને સફળ બનાવી શકો. અમારા ઉદયસુરી દાદા હતા નેમિસુરી સમુદાયના. ઉદયસુરી દાદા એમને લગભગ જિંદગીના છેલ્લા 15 વર્ષ જેટલી આંખો જ ન રહી. બરાબર, કદાચ કોઈ એમને જોયેલા હોય તો ખ્યાલ હશે. 15 વર્ષ જેટલી આંખો જ ન રહી અને છતાંય આખો દિવસ સ્વાધ્યાયમાં પસાર કરી શક્યું. કોઈ હાઈવોય નહીં, કશું જ નહીં. કોઈકે એમને પૂછ્યું કે દાદા આંખ ન હોવાનું દુઃખ નથી થતું? કેમ કે કોઈ જન્માંધ હોય ને એને બહુ દુઃખ ન હોય, એને પહેલેથી દુનિયા જોઈ જ નથી. પણ જેને જોઈ છે એને આવી રીતે અટકી પડવાનું, એનું શું? દાદાએ કહ્યું કે નથી થતું. કારણ એટલું હતું કે દાદાએ પોતાના જીવનમાં 30,000 શ્લોક જેટલું મોઢે કરેલું હતું. 30,000 શ્લોક એટલે દર 6 દિવસે એમના 30,000 શ્લોક પૂરા થાય. રોજનો 5,000 ગાથાનો સ્વાધ્યાય અને 6 દિવસે એ 30,000 ગાથા પૂરી થઈ જાય. આખો દિવસ એમાં નીકળી જાય અને એ જે મૂડી હતી એ મૂડી એમનું ભાથું બની રહે. શ્રાવકની સૌથી મોટી ખોટ કઈ છે ખબર છે? એ યુવાનીમાં વૃદ્ધત્વની તૈયારી કરે છે. જુઓ, તમે શું કહો છો? તમે બેંક બેલેન્સ રાખો છો કે અચાનક કોઈ રોગ વગેરે આવી ગયો તો એમાંથી બહાર નીકળી શકે. આપણે થોડીક મૂડી તો સાચવવી જોઈએ. અરે ભાઈ, ઘડપણમાં કોણ કમાવા જવાનું? દીકરાએ સાચવ્યા, નહીં સાચવ્યા, ગમે તે થયું, આપણે આપણું ઘડપણ સચવાય એટલી મૂડી તો હોવી જોઈએ. શ્રાવક શ્રાવિકાને પણ કે જો ચિંતા ન કરતા, કદાચ હું ન રહું ને તો પણ તમારું જિંદગી કોઈનો ટૂંકારો નહીં ખંભવો પડે, કોઈની આગળ હાથ નહીં લાંબો કરવો પડે, એવી રીતે આપણે સેટ કરી દીધું છે. તમે તમારા વૃદ્ધત્વની ચોક્કસ બધી જ તૈયારી કરી રાખો છો કે એ સમયે તમે ન કમાવો તો પણ, ન કમાઈ શકો તો પણ તમારી જિંદગી સેફ રહે, સ્વસ્થ રહે. બધી તૈયારી કરી છે. બરાબર, મૃત્યુશૈયાની તૈયારી કરી. એ વૃદ્ધત્વમાં તમને જ્યારે કશું જ નહીં ફાવે, તમે કમાવા માટે નકામા થશો. ચલાશે નહીં, બોલાશે નહીં, દેખાશે નહીં, સંભળાશે નહીં. લાચાર અને દિનહીન અવસ્થામાં હશો. સંસાર માટે નકામા પુરવાર થઈ ગયા હશો. એ સમયે તમે સ્વસ્થ રહી શકો એવું ભાથું તમે શું બાંધ્યું? આર્થિક લાચારીના ઉપાય કરી લીધા છે, માનસિક લાચારીના કયા ઉપાય કરી? પછી શું થાય છે? ટાઈમ ખૂટતો નથી. તમે જુઓ, લગભગ વૃદ્ધોની એક ફરિયાદ, સવાર ઉગે ને રાત પડે, ટાઈમ ખૂટતો નથી. રાત્રે સળંગ ઊંઘ ન આવે, બરાબર, ઉજાગરા થાય. દિવસે ગમે ત્યારે ઊંઘવાનું થાય. બોલે તો કોઈ સાંભળે નહીં, એમ લાગે કે બધાને કે આઉટડેટેડ છે. એટલે ઓર એક થાય, ગઈકાલ સુધી બધું આમ કંટ્રોલ હાથમાં રાખ્યો હોય અને આજે એમ જાણે હાથમાંથી બધું જ છૂટી ગયું. ગઈકાલ સુધી બધાને પોતે આજ્ઞા આપી હોય અને આજે એમ બહુ કહી દે, અત્યારે કેમ બહાર આવ્યા? હજુ અડધો કલાકની વાર છે, હું તમને બોલાવું છું, ત્યારે આવજો, હજુ વાર છે જમવાની. અત્યાર સુધી બધું પોતાના કીધે ચાલ્યું હોય અને હવે કોઈના કીધે જીવવાનું, આ વસ્તુ છે ને પછી મનમાં એટલી ઠોકાઈ જાય. એ સમયે મનને સ્વસ્થ રાખવા માટે એકમાત્ર ચાવી છે તમે ભેગી કરેલી મૂડી. તમને કોઈ કશું સાચવનાર નથી, સંભાળનાર નથી. ચોક્કસ તમારી ખાણી પીણી બધું જ સચવાઈ જશે. દેવગુરુની કૃપાથી તમે સચવાઈ જશો, હું એની વાત નથી કરતો. તમારા મનની માવજત કોણ કરશે? સાધુ તો કદાચ 1-2 વાર તમને મંગલિક સંભળાવવા આવશે. ઘરના સભ્યો કદાચ અડધો કલાક તમને ધર્મ સંભળાવશે, પણ એમના બી કાર્યો હશે, બધું જ હશે. એ સમયે તમારો જીવ ધર્મમાં ટકે એવા તમે કામ શું કર્યા છે? મૂડી તો ભેગી કરી, માનસિક મૂડી કઈ ભેગી કરી છે? હું જ્યારે નાનો હતો ત્યારે અભ્યાસ કરાવવા એક પંડિતજી આવતા. આખો દિવસ એનો અભ્યાસમાં જ જાય, બરાબર, ભણાવે. 8 વાગે અમને ભણાવીને ઘરે પહોંચે, બધાને ભણાવીને રાત્રે 8 વાગે ઘરે પહોંચે. ઘરે પહોંચી 8 થી 11 3 કલાક જાપ કરે. મેં કીધું, પંડિતજી તમે આટલું આખો દિવસ ભણાવો, સવારે 8 થી રાત્રે 8, બરાબર, 8 વાગે ઘરેથી નીકળો, સવારે રાત્રે 8 વાગે ઘરે પહોંચો, 12 કલાક તમારે મુસાફરીને ભણાવવાનું, 2 જ કામ કર્યા હોય. ઘરે જઈને 3 કલાક માળા શેની પકડો?
મને કહે કે એક દિવસ મહાત્મા એવી મારી દશા થવાની છે કે જ્યારે જીભ મારી અટવાઈ જશે. આજે તો મને ગમે છે ભણાવવાનું, 12 કલાક ભણાવું છું, જીભ અટવાઈ જશે, બોલાતું નહીં હોય, મારી પાસે અંદર જ્ઞાન હશે પણ આપી ન શકતો હો, કદાચ મગજ એટલું યાદ બી નહીં આવતું હોય, મને કોઈ પ્રશ્ન પૂછશે તો જવાબ નહીં સૂઝતો હોય, હું ભણાવવા માટે નકામો થઈ ગયો હોઈશ, એ સમયે મારા માટે માળા જ આલંબન હશે. અને જો અત્યારે માળા નહીં ફેરવી હોય ને તો ત્યારે તો કીડી ચટકા ભરશે, ત્યારે નહીં ગમે. એટલે મેં જીવનમાં બધી જ જાતનો ધર્મ થોડો થોડો રાખ્યો છે કે જેથી એ સમય કરવાનું આવે તો મને કોઈ તકલીફ ન પડે. આને કહેવાય મરણની તૈયારી. શ્રાવક એ હંમેશા વિચાર કરે કે મારે સમાધિ મૃત્યુ પામવું છે અને સમાધિ મૃત્યુ માટે તૈયારી મારે આજથી આદરવી છે. 25 વર્ષ પણ ઓછા પડે આ તૈયારીમાં, નક્કી માનજો. કેમ કે મનને જીતવાનું છે, મનને કંટ્રોલમાં કરવાનું. સામાજિક, આર્થિક, શારીરિક, માનસિક બધી જ તકલીફો હોય, બધી જ તકલીફો. અને એ બધાની વચ્ચે આમ છે ને કે અહંભાવમાં જીવ્યા હોઈએ. આમ 70 વર્ષના હોઈએ ને તો પણ કોઈ કહે ને લાવો કાકા, અરે હું કોઈનો હાથ નહીં પકડતો, બસ એક અહંભાવમાં જીવ્યા હોઈએ. અને પછી ત્યારે કેટલી એ લાગી હોય ને તો એ કોઈ આવે ત્યાં સુધી રાહ જોવી પડે, કોઈ હાથ પકડીને લઈ જાય તો જવાય. એ જે લાચારી છે ને એ માણસને અંદરથી ઢગલો કરી દે, એ લાચારી અંદરથી ખલાસ કરી દે. એ લાચારીની અવસ્થામાં ટકાવી રાખે તો તમારું એકમાત્ર સત્વ, અને એ સત્વ જે ધર્મના બળ પર ઊભું છે, તમારી મૂડી પર, તો એ મૂડી માટે અત્યારથી તૈયારી કરવી પડે. એ સંગ્રામના શીર્ષમાં આપણે હારવાનું નથી, એ સંગ્રામના વખતે આપણે પાયમાલ થવાનું નથી. અત્યારે મનમાં આટલું ભરેલું છે, એ સમય વિસર્જિત કરવું બહુ અઘરું પડશે. વિસર્જિત અત્યારથી કરતા જાઓ, અત્યારથી કરતા જાઓ. મોહ માયા અટવાવું નથી. એક નક્કી કરી લો, મારી પાછળ કોઈએ વહીવટ કરવાનો ન બચે, હું જ વહીવટ કરીને નીકળી જઈશ, બધું પૂરું કરી દેવાનું. જો આ વસ્તુ જિંદગીમાં આવશે ને, એક એટલું નિષ્કલંક તમારું મૃત્યુ હશે કે જે મૃત્યુ ખરેખર મહોત્સવ રૂપ બનશે. તમે આપણે સૌ આવી રીતે સમાધિ મૃત્યુની તૈયારી આદરીએ, એ જ મંગલ કામના.